ચર્ચાને આગળ વધારીએ પાર્થિવ, જે 2024ની અગર વાત કરીએ, જે સેક્ટર સ્પેસિફિક પોઝિટિવ રિટર્ન્સ જ્યાં જોવા મળ્યા છે એ છે હેલ્થકેર અને ફાર્મા. લગભગ 35-37% પોઝિટિવ રિટર્ન્સ આપણને 2024માં જોવા મળ્યા છે. આ ઇન્ડેક્સ, આ સેક્ટર્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો ફાર્મા અને હેલ્થકેરની વાત કરીએ તો? ઓવરઓલ આઈ થિંક ડેફિનેટલી ફાર્મા અને હેલ્થકેર એઝ અ સેક્ટર બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, કેમ કે હું હેલ્થકેરમાં આઈ થિંક ઇટ્સ અ વેરીગેટેડ સ્પેસ, જેમાં ડાયગ્નોસ્ટિક સ્પેસીસ છે, હોસ્પિટલ્સ છે, વી ઓલ્સો નો ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે. તો એવા સંદર્ભમાં આઈ થિંક અમને લાગે છે કે હોસ્પિટલ એઝ અ સેક્ટર શુડ ડુ વેરી વેરી વેલ. અને ઓવરઓલ આઈ થિંક આપણે જોઈ રહ્યા છે કે એવરેજ રેવન્યુ પર ઓક્યુપાઇડ બેડનું જે ટ્રેન્ડ છે ઇઝ ઇન્ક્રીઝિંગ. ન્યૂ જે રેમ્પઅપ થઈ રહ્યું છે નવા બેડ્સની, આઈ થિંક એની ઓક્યુપન્સીઝ આર રિલેટિવલી બેટર. અને ઓવરઓલ આઈ થિંક ધીસ ઇઝ અ સ્પેસ વેર હ્યુજ અંડર પેનિટ્રેશન ઇઝ દેર. ટોટલ એડ્રેસેબલ માર્કેટ બહુ મોટું છે, તો આ સેક્ટર આઈ થિંક ડેફિનેટલી સારું કરશે. ફાર્મામાં બી CDMO રિલેટેડ કંપનીઝ આઈ થિંક ડેફિનેટલી આઉટલુક બહુ જ સારો છે. અને ઇન્ડિયા વિલ ગાર્નર લોટ ઓફ ઓપોર્ચ્યુનિટી વિથ US. That is what I think the sector is currently penciling in. પણ આગળ જતા I think definitely 15% plus growth આ સેક્ટરમાં દેખાઈ રહ્યો છે for the next 3 to 5 years.